હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ બોટાદની તો બોટાદમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની મહાસાગર ઉભરાયો છે। જ્યાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારે 5 વાગે મંગળા આરતી સાથે હનુમાન જયંતિની ઉજવણીનો પ્રારંભ થયો હતો। આતશબાજી સાથે પ્રથમ દર્શન યોજાયા અને ભક્તોએ ભારે ઉત્સાહ સાથે આરતીમાં ભાગ લીધો હતો। મંદિર પરિસરમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। देश विदेश से आवेला भक्तों कारण समग्र विस्तार भक्तिमय बनी गयो छे। भव्य लाइटिंग शो और डीजे साउंड साथ मंदिर परिसर गूंजी उठ्युं छे। ज्यारे अद्भुत लाइटिंग और फूलोना शणगारथी मंदिर झळहळी उठ्युं छे अने जेने निहाळी भक्तो मंत्रमुग्ध बन्या छे। આજના દિવસે સાંજે 7 વાગે વિશેષ શણગાર દર્શન યોજાશે, જેમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને 8 કિલો સુવર્ણના વાઘા અર્પણ કરવામાં આવશે અને સાથે જ મંદિર પરિસરમાં 151 કિલોના વિશાળ કેકનું કટિંગ કરવામાં આવશે અને 1 લાખ રંગબેરંગી ફુગ્ગાઓની છોડો ભાવિક ભક્તો પર છોડી અને ઉજવણી કરાશે। जय स्वामीनारायण, जय कष्टभंजन देव। आज हनुमान जन्मोत्सव हनुमान जयंतीना पर्वे गुजरातનું સૌથી મોટું મંદિર એટલે શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ સાળંગપુર ધામની અંદર સાક્ષાત બિરાજમાન છે। આજે હરિભક્તોનો ઉત્સાહ આપણે બધા જોઈ રહ્યા છે। સવારે મંગળા આરતીથી માંડીને અત્યારે જે હનુમાનજી મહારાજ શ્રીની કેક કટિંગ થઈ અને હજારો ને લાખો યુવાનો ભક્તિના તાલે ઝૂમી રહ્યા છે। એ અદ્વિતીય અને અદ્ભુત આ દ્રશ્યનો નજારો આપણે આંખની અંદર કંડારી રહ્યા છીએ। આપણે બધા ખૂબ ભાગ્યશાળીને એવા છીએ કે આપણને આ હનુમાનજી મહારાજના પ્રાકટ્ય મહોત્સવનો દર્શન એમના કેમ્પસમાં એમના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો છે। ત્યારે હજારો ને લાખો શ્રદ્ધાળુઓની મનોકામના કષ્ટભંજન દેવ પૂરી કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। આજે કષ્ટભંજન હનુમાનજી મહારાજને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવનાર છે। ત્યારે હનુમાનજી મહારાજનું પૂજન દિવ્ય અર્ચન થશે। સમૂહ મારુતિ યજ્ઞની અંદર પણ હજારો ઉપરાંત હરિભક્તો યજ્ઞનો લાભ લઈ રહ્યા છે। હમણાં 9 વાગે છડીનો અભિષેક થનાર છે। 56 ભોગ એની ભગવાનને ધરાવી અને આરતી થશે અને સુવર્ણના વાઘાના દર્શન લોકોને અંદર હૃદયની અંદર સ્થાપિત થઈ રહ્યા છે અને લાખો યાત્રાળુઓની માટે આજે મહાપ્રસાદનું પણ અદ્ભુત આયોજન કરેલું છે। અને આજે સવારથી સાંજ સુધીમાં હનુમાનજી મહારાજના શિખર ઉપર 108 ધજાઓ ફરકશે, જે ભાવિક ભક્તોનું શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે અને એમની સાથે રહીને વિજય